ખેડૂતો અને ખેડૂતો માટેની તકલીફમાં મુખ્ય પાણીની વાત છે અને જો પાણી ન હોય તો ખેડૂત તરીકે આપણી તકલીફો કેટલી બધી વધુ હોઈ શકે એ ગુજરાતમાં અહીંયા બેઠેલા ઘણા બધાએ અનુભવેલી છે કે જો પાણી ન હોય તો આપણી પરિસ્થિતિ શું થાય। વરસાદ અને વરસાદનું પાણી પણ પહેલા આપણે એકલા વરસાદી ખેતી કરતા હતા, હવે નહેર ને બધું થવાથી આપણે ત્રણેય પાક લઈ શકીએ એ પ્રમાણેનું માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આયોજન કર્યું અને એનો લાભ અત્યારે આપણને મળી પણ રહ્યો છે। પણ જ્યારે આજે વરસાદ માટેની આગાહી આપણે થતી હોય છે, દર વર્ષે થતું હોય છે। આ વખતે અલ નીનો એટલે કે આ વખતે વરસાદ જે 100% થતો હોય કે આપણા ત્યાં આગળ 70% વરસાદ થતો હોય તો આ વખતે 10-20% એનાથી ઓછો થાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવું અનુમાન છે। આપણે અત્યારથી એના માટે ગભરાવાની વાત ના હોય, પણ આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલાં લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે। અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જે યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે। એટલે અને હર હંમેશ કે ભાઈ આજે જે પ્રમાણેની આપણા ખેતરો અને ખેતરો માટે પણ ખેત બચાવો અભિયાન આ અંતર્ગત પણ વાત એક જ આવે છે કે આપણા જમીનનું જે સ્વાસ્થ્ય બગડી રહ્યું છે એ બગડી રહેલા સ્વાસ્થ્યમાંથી ખેતરનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરે અને ખેતરનું સ્વાસ્થ્ય સુધરશે તો આપણું સ્વાસ્થ્ય આપણા ફસલનું એટલે કે આપણા પાકનું પણ સ્વાસ્થ્ય સુધરશે અને આવનારી પેઢી એટલે કે આપણે જો અનાજ ખાતા હોઈએ તો આપણું પણ સ્વાસ્થ્ય સુધરે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યાં અત્યારે ધારો કે આખા દેશમાં 100 એવા જિલ્લાઓ પસંદ કર્યા છે કે જેમાં ડીએપી અને યુરિયાનો સૌથી વધારે ઉપયોગ થતો હોય તો એની અંદર ધ્યાન રાખીને એનો વપરાશ કેવી રીતે ઓછો કરી શકાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે। અને એ જ પ્રયત્નના ભાગરૂપે આજે આખા દેશમાં માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત આ આખું અભિયાન આખા દેશમાં ચલાવી